તો અગરબત્તી તો બધા જોયું હશે, પણ અગરબત્તી બનાવવાનું મશીન કેવું હોય ને, અને અગરબત્તી કેવી રીતે બને આજે તમને એ બતાવવાનો છું. અગરબત્તી અલગ પ્રકારની કેવી હોય, અગરબત્તી બનાવવાનું મશીન કેવું હોય, અગરબત્તી કેવી રીતે બનતી હોય, અગરબત્તીને કેવી રીતે બનાવવામાં આવે, ચાલો આજે તમને એ બતાવવાનો છું. અગરબત્તીનો મસાલો, અગરબત્તી કેવી રીતે બને, અગરબત્તી બનાવવાનું મશીન કેવું હોય એ તમને આ વિડીયોમાં બતાવવાનો છું. પેલો માલ કેવો હોય, કેવી રીતે બનાવવાની રીત હોય, ચાલો એ બતાવું તમને. નમસ્કાર મિત્રો, જય માતાજી, સ્વાગત છે ફરીવાર આપણા નવા વિડીયો સાથે. તમને આજે અગરબત્તીનું મશીનનું બતાવવાનું છું. કોઈ ભાઈને ખરીદ્યું હોય તો કોન્ટેક્ટ નંબર તમારે આપેલ છે, કોન્ટેક્ટ કરી શકો છો. સ્ટોકમાં તમારે દુકાન માટે, વેપાર માટે અગરબત્તી લઈ શકો છો. અને આજે તમને એ મશીન બનાવવાનું અગરબત્તી કેવી રીતે બને ને અને તેનું જાણીએ કેવી રીતે અગરબત્તી હોય છે. અલગ અલગ બધી રીતે જો સ્મેલનું આ સ્મેલ નથી, આપણે કેમિકલ કહે તે છે કયું સિગ્નેચર ત્યાં ફેન્સી અયોધ્યા એટલે મતલબ સ્મેલનું આવે જ ને. વિષ્ણુભાઈ છે, તેમનું આ મશીન છે. પણ કોન્ટેક્ટ નંબર આપી દઈશું. 9731 એમનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર પણ તમને દેખાશે. કેટલી પડે કલાકે અગરબત્તી? 750. 750. ચાલો તો ચાલુ કરીએ, તમે બતાવો કેવી મશીનનું કામ એટલે બધી કેવી રીતે બને ને તેના માટે તમને બતાવવાનું છું. અને આજનો વિડીયો ખાસ થવાનો છે, કારણ કે કોઈ ભાઈ અત્યારે માતાજીની માટે વધારે વેપાર માટે અગરબત્તી લેવી હોય તો કોન્ટેક્ટ કરજો. અને હું કાંઈ પાસે કેવી અગરબત્તી થાય ને જો આ ટાઈપની હોય. આ તમામ વસ્તુ તેની જ છે બધી. હા છે સરિયું. આ રીતે જો ફિટિંગ કામ પણ તેનું કરવાનું આવે. અગરબત્તી બને છે. મારી મને તો કે અગરબત્તી બનાવવાનું મશીન મિત્રો આ ટાઈપનું હોય છે. અગરબત્તી જો અલગ થઈને તમે જોઈ શકો છો કે અહીંયાથી સામે છરી ખેંચે છે, છરીથી ખેંચીને પાતળી છરી અને અગરબત્તીની જે વેસ્ટમાં લે ત્યાં લાલ ડબ્બા પડે. બાકી અગરબત્તી તૈયાર થઈ જ્યાં તમે જોઈ શકો છો કે ડોલમાં કમ્પ્લીટ જાય છે ત્યાં સુધી તેને કરવામાં આવે છે મશીન દ્વારા. અને અહીંયાથી જો વેસ્ટમાં જઈએ લાલ ડબ્બામાં પડે, બાકી તેને ધીમું ફૂલ બધું કરવામાં આવે. કોઈ સારી વેસ્ટ આવી જાય તો કાઢી પણ નાખવામાં આવે સાફ કરી. ને હરિયાને હંમેશા આ ટાઈપ જ રાખવાની, જો કે જે ત્યાં મશીનમાં ચાલુ કરવામાં કામકાજ લાગે એ ટાઈપ. અને આ મટીરિયલ છે તો આપણે મસાલો કહીએ છીએ ને, એનો આ બધો મસાલો છે તેને ચીકવા અલગ મશીન પણ આવે છે, તેને બનાવવાનું અલગ મશીન આવે છે. તેનું બધું એ પણ તમને મશીન બતાવીશ. અને એ તમે જુઓ કે બધી સ્મેલ છે આ બધા તમને દેખાડો છે. એ બધી અલગ અલગ અગરબત્તીની જે પેકિંગ માટે સળીઓ આવે છે, લાલ કલર, વાદળી કલર, લીલો કલર, ધોળા કલરની હોય એ બધી તમામ વસ્તુ અહીંયા પડી છે. બાકી આ તમને દેખાય છે બતાવું બીજું.
કે જે અગરબત્તી આપણે જોઈએ છે કે અગરબત્તી અલગ અલગ કલરની અગરબત્તી તમને જોવા મળતી હશે. ધોળા કલરની હોય છે ખરા એવી રીતે જો એ આનો મસાલો બને, અને જે બ્લેક કલરની હોય તેનો મસાલો આ છે. તો બ્લેક કલરની પણ બનતી હોય અગરબત્તી, એટલે કાળા કલરની પણ અગરબત્તી આવે છે, ધોળા કલરની પણ આવે છે, ભૂરા કલરની પણ અગરબત્તી આવે. તમામ બધા ત્યાં હુકો આપણે મસાલો કહીએ પછી બનાવવામાં આવે છે. એના બધું આ દેખાય બધે ખોખા છે પેકિંગ માટેના, આપણે પેકિંગ કહીએ છીએ બોક્સ, તે બોક્સ છે. અત્યારના બોક્સ બધા જો પેકિંગ માટેના પેકિંગ કવર છે. અને અહીંયા તમને બતાવું કે આ બધી વેસ્ટ થયું અહીંયા કાઢી નાખવામાં આવે છે. બીજી અગરબત્તી તૈયાર થયેલ અગરબત્તી તે અલગ અલગ રીતે જોખીને મૂકી દેવામાં આવે સાઈડમાં. તે જો લીલી હોય ત્યાં સુધી અંદર સુકાવા મૂકવી પડે તડકે. સુક્યા બાદ કમ્પ્લીટ થઈ જાય રેડી. આ જુઓ કમ્પ્લીટ સુકાય છે, સુકાઈ રેડી થઈ જાય. એટલે લીલી હોય ત્યાં સુધી ઘસો તો મેળવી જાય, પણ જો સુકી જાય એટલે કમ્પ્લીટ રેડી થઈ જાય. આ બાદ તેનું કામકાજ ચાલુ મશીન. અલગ અલગ બધી સ્મેલ હોય, જુઓ કે અયોધ્યા સ્મેલ કહેવાય આને, મતલબ સ્મેલ સારી આવે, સુગંધ સારી આવે ને આપણે સ્મેલ કહીએ એ છે. ને આ બાજુથી જુઓ કે મશીનનું કામકાજ ચાલુ જ છે. અગરબત્તી કેવી રીતે મસાલો બનાવવાનો હતો છે ને? તો મિત્રો આમાં તેનો મસાલો બનાવવામાં આવે છે કમ્પ્લીટ. એને કોરા ભીનો અથવા ચીકવીને કમ્પ્લીટ કરીને પછી જો આ મશીનો બનાવવામાં આવે, અને ત્યારબાદ તે મશીનો પછી જાય અને અહીંયા અગરબત્તી તેનું કામકાજ ચાલુ થાય. જો આ ટાઈપનું તે ચાલુ કામકાજ છે. અને બીજું એ કે અગરબત્તીનું મશીન સારામાં સારું છે, અને ભાઈ ખૂબ મહેનત કરી છે. જો આ ટાઈપમાં તેનો મસાલો નાખી દેવાનો કમ્પ્લીટ, તો તેનું કામકાજ ચાલુ હોય. કમ્પ્લીટ તેનું કામકાજ ચાલુ છે. બાકી આ ટાઈપનું મશીન ખૂબ, આમ તો મેં તમને ઘણો જગ્યાએ બતાવતો હોય તમને અગરબત્તી કેવી રીતે બને તેનું મશીન તમે બતાવજો કે અગરબત્તી બનાવવાનું મશીન, અને કેવી રીતે અગરબત્તી બનતી હોય છે ને, તો આ ટાઈપનું બનતી. જો એક સળી એક બીજાને ધક્કો મારે છે આ બાજુનું, અને આ બાજુથી એને ધક્કો મારીને પછી આ જે છે દબાવ કરે છે. દબાવ કરીને આ ટાઈપની અગરબત્તી બનાવે છે. કમ્પ્લીટ અગરબત્તી રેડી થઈ જાય. જો કે અગરબત્તી રેડી થઈ ગઈ. અહીંયા નોઝલ ટાઈપનો વચમાં દેખાય છે અગરબત્તી જે ખેંચે છે, અહીંયા તેને દાબ આલે છે. દાબથી તેનું અગરબત્તી સળી સોટે છે. આ ટાઈપનું રેડી થઈ જશે. બાકી આ બીજું વેસ્ટ માલ છે અને ફરી તે આપવાની જે ઉપર છે તેમાં નાખી દેવામાં આવે છે, એટલે કામ લાગી જાય. વેસ્ટ માલ આ તમામ બધો વેસ્ટ માલ નથી. જો આ ટાઈપનું જે ચીપકી દો એટલે કમ્પ્લીટ માલ રેડી થઈ જાય. આ ટાઈપનો માલ છે અગરબત્તી બનાવવાનો. ઓલામાં થેલી રાખીને પણ પડ્યું મેલ આ સુકાય જ નહીં, બને ગમે એટલો પડે હોય પડ્યું પડે. આ મસાલો જો વધારે લીલો હશે તો ભીનો હશે અથવા સૂકો હશે તો અગરબત્તી સારી નહીં બને. પણ આ મસાલાને કમ્પ્લીટ ચીકવીને કમ્પ્લીટ માપનો લીલો રાખવાનો, માપનો બનાવવાનો, ત્યારબાદ અગરબત્તી સારી બને. કે જો સૂકો માલ હોય તો અગરબત્તી બનશે નહીં, અને વધારે લીલો હોય તો અગરબત્તી એનાથી માલ મટીરિયલ ચોંટવા નહીં દે, કારણ કે ચીકણું થઈ જાય અને જામ થાય. અને આવી બટન છે કે મશીનને ધીમું કરવાનું, ફૂલ કરવાનું, કે કેટલું ઓટો હાંકવો તો હાંકી શકો, ઓટો ચલવી શકો. બાકી આ સળી દેખાય ને તેના કારણે જુઓ કે સળી તમે ઓટો ખેંચી શકે, પણ માપનું રાખો તો ધીમે ધીમે ગતિએ ખેંચે. આ ટાઈપની મિત્રો અગરબત્તી બને, અને આ ટાઈપનું મશીનનું કામકાજ હોય છે. બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવતા જાજો. જો આ બધું મશીનને આવી રીતનું કામકાજ હોય તો તેનું કામકાજ ચાલુ છે. અને ડિસ્ક્રિપ્શનમાં મેં નંબર આપેલ છે, સ્ક્રીન પર આપેલ છે, ભાઈનો કોન્ટેક્ટ કરજો. અને જો તમે અગરબત્તી વધારે તમારા દુકાન માટે અથવા કોઈ પણ દેશ સ્થાને ખરીદ્યું હોય તો ભાઈનો કોન્ટેક્ટ નંબર મેં આપેલ છે. આ ટાઈપની અગરબત્તીનું મશીન વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જાજો.